નમસ્કાર કેડી ખાસ ખબર સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરામાં ગોત્રી વિસ્તારમાં આવેલા એશિયા મોલ સામે આવેલા ડોમિનોઝ પિઝા રેસ્ટોરન્ટમાં મોડી સાંજે એક હલચલભરી ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર રેસ્ટોરન્ટમાં બેઠેલા યુવકો યુવતીને ખોળામાં બેસાડી પિઝા ખવડાવતા મેનેજર દ્વારા શિસ્ત માટે ટકોર કરવામાં આવી હતી, પરંતુ ટકોર બરદાસ્ત ન કરતા અસામાજિક તત્વોએ મેનેજર અને કર્મચારીઓને માર માર્યો હતો। માત્ર એટલું જ નહીં, પોતાની સાથે સાથીઓને બોલાવી પિઝાની ડિલિવરી વ્હીકલ્સમાં તોડફોડ મચી હતી। આ ઘટનામાં મેનેજર સહિત અને કર્મચારીઓને ઈજા પહોંચાડતા મામલો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। રેસ્ટોરન્ટના અંદરના સીસીટીવી ફૂટેજના સમગ્ર ઘટના સ્પષ્ટ દેખાઈ રહી છે કે હાલ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘટના એવી હતી કે અહીં ફેમિલી રેસ્ટોરન્ટની અંદર એક કપલ આવ્યા હતા। કપલની અંદર ખોળામાં બેહાડીને ખવડાવતેલા એટલે અમારા સ્ટાફમાંથી ના કીધું, બોલે ફેમિલી રેસ્ટોરન્ટ છે, આવી રીતના અહીં આગળ નહીં ચાલે। તો એ લોકોએ છોકરા બોલાવીને અહીં આગળ તોડફોડ કરીને અમારા સ્ટાફને માર્યા છે બધાને। એટલા પણ સ્ટાફમાં હતા, એ લોકો બહારના છોકરા હતા કે ખબર નહીં કોણ કોણ હતા, પણ એ લોકોએ અંદર માર્યા। અહીં આગળ આવીને હાથચાલી કરી। 2 જણા હોસ્પિટલમાં છે, બાકી બધા પોલીસ સ્ટેશન ગયા છે। નુકસાન એટલું છે, બાકી જે અમારી ગાડીઓ હતી ડોમિનોઝની એ બધી